સુરેન્દ્રનગર લોકસભા માટે ભાજપના ઉમેદવાર તરીકે ચંદુભાઈ સિહોરાની પસંદગી કરવામાં આવી છે। વર્તમાન સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને કાપીને ચંદુભાઈ સિહોરાને ટિકિટ આપવામાં આવી છે। ચંદુભાઈ સિહોરા મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે। ચંદુભાઈ સિહોરા મોરબી ભાજપના પીઢ કાર્યકર છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપે આયાતી ઉમેદવારને ટિકિટ આપી છે। ભાજપે સ્થાનિક અગ્રણીના બદલે અન્ય જિલ્લાના અગ્રણીને સુરેન્દ્રનગર લોકસભાની ટિકિટ ફાળવી છે। ચોક્કસ આનંદ હોય। મને સૌથી આનંદ એ છે કે મોદી સાહેબના શાસનકાળમાં મને ટિકિટ મળી અને મોદી સાહેબ જે આ ભારત દેશને જે સ્થિતિએ લઈ જવા માંગે છે એનો હું ભાગ બનવાનો છું। ત્યારે મોદી સાહેબ, અમિતભાઈ, નડ્ડા સાહેબ, આશુ સાહેબ, રત્નાકરજી, જિલ્લાના સંગઠન પ્રમુખ, મહામંત્રી, દરેક તાલુકાના સંગઠનના દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ તકે એ પણ કહું છું કે સુરેન્દ્રનગર જિલ્લામાં હું ચૂંટાઈને આવ્યો પછી સુરેન્દ્રનગર જિલ્લાને ડાઘ પડે એવું કામ ક્યારેય નહીં કરવું એની આ તકે ખાતરી પણ આપું। આવતીકાલે